સવારથી ખાટલામાંથી ઉભો થઈને ડાયરેક્ટ બરાસને બદલે દાંતન કરવા લાગ્યા. એ પણ ચાલતા ચાલતા તમે પણ એવું કહેતા કે કેમ ચાલતા ચાલતા હતા, તો અમે જતા હતા ડબલું જવાને, ઘરે કોઈ સંડાસ હતું નહીં, અને પછી ફટાફટ પાછા આવીને ફટાફટ ચા પીધી અમે બંને લોકો. આ છે મારા માસીનો છોકરો, અને હું ગયો તો મારા માસીના છોકરા નહીં. અને પછી પહેલાં તો હું નાવા માંડ્યો, એટલી સ્પીડથી નાહ્યો કે ફૂલ નાવતા નતા. મારા માસીનો છોકરો નાવા પણ બેસી ગયો, અને મારા માસીનો છોકરો એટલી સ્પીડથી મારા કરતી ઘણી સ્પીડ એને થઈ ગઈ હતી. અને એ સ્પીડથી એટલી હતી કે બાઇકની સ્પીડ. પછી અમે બંને લોકો બેઠા જમવા. પહેલાં બેઠો હું જમવા, પછી બેઠો મારા માસીનો છોકરો જમવા. અમે બંને જમતા હતા. પછી મારા માસો બોલ્યા, તેમનો અવાજ મને સંભળાનો કે મારો ફોટો લેજે. તો ફોટાને બદલે અમે તેમનો વિડીયો લઈ લીધો, તો તે ઘણા બધા ખુશ થઈ ગયા. અને પછી અમે બંને લોકો થઈ ગયા તૈયાર નોકરી જવા માટે. તો પેલા તો મારા માસીનો છોકરો છે તેમને બાઇક ચાલુ કર્યું, પછી આગળ જતા થોડો અમને મળી ગયો રોડ. હું રોડ ઉપર અમે જતા હતા ને, થોડા મને મળી ગયા મને પથરા રોડ ઉપર જોવા. તો આ એટલા હરામી લોકો હોય છે કે પથરા નાખતા રોડ ઉપર તો રાતના બાઇક વાળા પડી શકે છે, તો ધ્યાન રાખીને તમારે ચાલવું. અમે જતા હતા, ઠંડો પવન પણ આવતો હતો બાઇક ઉપર. અને થોડા જતા આગળ જતા મારી જે જગ્યા ઉતરવાની હતી તે જગ્યા આવી ગઈ નહીં. પણ પછી અમે એ જગ્યાએ ઉતર્યા. પછી મેં કર્યો કોલ કે અમારે એ રહેવાનું છે, ના કરવામાં આવે તો અમે પછી આગળ નીકળી ગયા. પોલીસ ઉપર નીકળતા હતા ગૌ માતા આવી ગયા રોડ ઉપર. રસ્તા ઉપર તમે બાઇક ધીમું કરી નાખ્યું, થોડું ધ્યાનથી ચલાવીને પછી આગળ જતા ફૂલ એટલી સ્પીડ કરી કે એ વૃક્ષ પણ એટલા મોટા આવ્યા કે છાંયડો જોઈને મને ખૂબ મન થઈ ગયું બેસવાનું. પછી મેં એટલી સ્પીડથી ચલાવ્યું કે હું જે આવવાનું હતું એ જગ્યા પણ આવી ગયો. અને પછી એ જગ્યા આવી અને મારા માસીનો છોકરો મને મૂકી અને તે તેની નોકરી જતો રહ્યો, અને હું મારી નોકરી જતો હતો. તો ફરી મને એથી ના પાડ્યો કે તમારે ભાઈ તો એની જગ્યાએ જવાનું છે. તો હું પાછો વળી મારું મશીન લઈ અને ફેર મારી જગ્યાએ જતો રહ્યો. તો તમે કહો, તમને કયો પાઠ સારો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.